વડોદરા ગ્રામ્ય જિલ્લાના કરજણ પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત મોટી સફળતા હાંસલ કરી છે. પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢવાની કામગીરી દરમિયાન પોલીસે એક મહિન્દ્રા મેક્સ પિકઅપ વાહન ઝડપી પાડી અંદાજે 25.50 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. સમગ્ર મામલે કરજણ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા ગ્રામ્ય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા ગુનાખોરી અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ અટકાવવા માટે ઓપરેશન પરાક્રમ ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કરજણ પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે એક મહિન્દ્રા મેક્સ પિકઅપ વાહનમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરાથી ભરૂચ તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ વાહન દેખાતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વાહન ચાલકે પોલીસે જોઈ વાહન મૂકીને ફરાર થઈ જવાનો પણ પ્રયાસ કર્યો હતો. ફરાર આરોપી સામે કરજણ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર રેકેટ અને દારૂના સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ હાથ ધરી છે.